હાલો, કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128 પોઈન્ટ નંબર 8. સરસ મજાનું વાત આવી. સરસ મજાના અષાઢ મહિનો વરસાદ વરસે, ચાતુર્માસ સાને ચાલુ થાય ને પૂર્વ સંધ્યાએ. સંઘ અને સમાગમ. સંઘમાં કેટલા અક્ષર? સમાગમમાં બોલો વિગત પાડોજી. સંઘ અને સમાગમ કઈ જ ન દીધું, ભેગું રહેવું એ સંઘ કહેવાય, અને એકબીજાને સુખ દુઃખમાં ભાગ લેવો એ સમાગમ કહેવાય. ખાવા પીવાનો હેત છે એ સંઘ જેવું છે. કથા વાર્તાનો હેત છે એ પ્રસંગ જેવું છે. દ્રષ્ટાંત દીધું. સંઘમાં ઈતડી આવે. ઈતડી છે એ આસળમાં આવું રહે છતાં એ લોહી પીએ. વાસળું છે એ છેટું છે છતાં એ દૂધ પીએ. શા માટે? સમાગમ. ઓલો ખાલી સંઘ. એક અંગી અને સર્વઅંગી છે ને. સ્ત્રી છે અને માણસ હોય એના શરીરમાંથી પરસેવો વળે, એમાંથી માકડ થાય, સાસર થાય, ટોલા થાય, આ બધા થાય ને. શેમાંથી થાય? પરસેવામાંથી થાય. એ ખાલી પરસેવો કેનો છે? માણસનો. એક અંગ કહેવાય. અને બાળક ઉત્પન્ન થાય એ સર્વઅંગી કહેવાય. એ પણ શરીરમાંથી ઉત્પન્ન થાય ને, કે આકાશમાંથી પડે, કે પૃથ્વીમાંથી ખોદીને લઈ લેવાનો, ખાડો ખોદી લઈ લેવાનો, પાણીના પથ્થરની ઘોડે નહીં. સમાગમ. સમ એનો ગમ. ગમ એટલે કિંમત. સંત સમાગમ કીજીએ હો નિસ્દિન, સંત સમાગમ કીજીએ, એની કિંમત કરો. ગમ એટલે ગમ એટલે ઋષિ. ગમ એટલે અભિપ્રાય. ગમનો અર્થ એ થાય અભિપ્રાય. ગમવું જોઈએ આપણને, ગમે વસ્તુ. કોઈ વસ્તુ આપણે ગમી એટલે આપણે વસ્તુ સ્વીકારી કહેવાય. એટલે સંત સમાગમ સ્વીકાર્યા પછી સ્વામી કે ઘણા સત્ય અસત્યને ઓળખે ખરા, જાણે, વિભાગ પાડે, પણ અસત્યને છોડે નહીં અને સત્ય વસ્તુને સ્વીકારે નહીં. સમજ્યા? શું કીધું? વિભાગ ના પાડે, એમ સ્વીકારે નહીં. જાણે ખરા તો જાણે છે તો સ્વીકારે નહીં તો શું કામનું? જમવા બેઠા છીએ, થાળી તૈયાર છે, પણ તમે જમો નહીં ત્યાં સુધી નકામું, ભૂખ જાય નહીં. એમ આવા સત્સંગમાં રહ્યા છીએ, જ્યાં સુધી સંતનો સમાગમ ન કરીએ ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. શું કીધું? સમાજની અંદર સાધુ ભેગા રહ્યા હોય, પણ જ્યાં સુધી આપણું મન દઈ એની સાથે જીવ ન જોડીએ ત્યાં સુધી એનું સુખ આવે. સ્વામી કે પહેલાં ગીરમાં જઈને પાણી લાગે એટલે પેટ જાડું થઈ જાય, માથું આવું થઈ જાય, પગ છે ગળી જાય, હાથ ગળી જાય, હવે ટીટોળી જેવું થઈ જાય. પગ મોટું છે, પાણી બહુ હોય ને, કઠણ છે એટલે પાણી પસશે ઓછું, પથ્થરમાંથી ભટકાય આવે. એટલે ગીરનું પાણી હોય મીઠું, અસર પાણી ટીકાટી, પણ જો કઠણ પાણા જેવું પાછળ શું. એટલે ગીરમાં જાય પાણી લાગે. એમ સ્વામી કે ગુણાતીતાનંદ કે સત્સંગમાં આવ્યા પછી સત્સંગનું આપણને પાણી લાગવું જોઈએ. પાણી લાગ્યું એટલે
એને કથા સિવાય, કીર્તન સિવાય, સાધુ સમાગમ સિવાય, મંદિર સિવાય, સેવા સિવાય એને રહી શકાય નહીં. સમજે ને? 9 પ્રકારની ભક્તિ છે ને એ સિવાય એનાથી રહેવાય નહીં. 9 પ્રકારની ભક્તિ જો એના સિવાય બીજી કાંઈ મન માને નહીં. જો ન માને. ખાતા હોય પણ સંતોષ થતો ન હોય, પણ ખાધા પછી સંતોષ થાય ને તો ખાધું કહેવાય. એમ સ્વામી કે જે કરો કર્યા પછી આપણને આત્મસંતોષ થવો જોઈએ. બસ આપણે જે કર્યું એ આપણા માટે બરાબર છે. મહારાજ કે જે પોતાનો અંગ હોય એ અંગમાં રહીને ભક્તિ કરે તો બહુ સમાસ થાય. અંગ એટલે શું કરવાથી આપણા જીવની અંદર ઘાટ સંકલ્પ બંધ થાય એનો અંગ કહેવાય. સ્વામી કે ખાલી હંજવારી કરતા હોય તો સંકલ્પ બંધ થઈ જાય તો એનો અંગી કહેવાય. મુદ્દે ટૂંકમાં જગતના ઘાટ બંધ થવા જોઈએ, ભગવાનનું સુખ આવવું જોઈએ, એ એનું અંગ કહેવાય. પછી કીર્તન બોલો તો ભલે, તોય પણ દેહ ભાવ ભૂલે જાય. કીર્તન બોલતા હોય ને તોય પણ દેહ ભાવ ભૂલે જાય. દેહથી બહાર નીકળે ને ત્યારે ભગવાનમાં પ્રેમ થાય તો ભગવાનની ભક્તિ કરે. પણ જ્યાં સુધી દેહરૂપી ઘોઘો એમાં જીવ હલવાણો છે ત્યાં સુધી ભગવાનનું સુખ આવે નહીં. જગતની મર્યાદા મૂકે ત્યારે ભગવાન સુખ આવે. એટલે આપણે ભજન કીર્તન બોલશું, કોઈને સારું લાગશે કે નહીં લાગે જે હોય, આપણને ભગવાને બેને ગમી ગયું એટલે ગમી ગયું બસ. શું ખબર કે ને? આપણો સુર આપણને અને ગમી ગયો એટલે ભગવાન ગમી ગયું બસ. કાલા વાલા પ્રભુને વાલા. હા શું કીધું? કાલા વાલા કાળાવાળા નહીં હો, દાનાવાલા, કુરજીવાલા, લખાવાલા, ભીમાવાલા, કેટલા વાલા 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 હોય ને. કાલા વાલા. હા એટલે તોતરી બોલી હોય ને તોય ભગવાન સારી લાગે. શા માટે? ભાવ અને પ્રેમ વસ્તુ છે. ભગવાન છે ભક્તનો ભાવ અને પ્રેમ એને ભગવાન સ્વીકારે છે. જો સ્વામી કહેતા, સંતો કહેતા દુનિયાને સારું લાગે ન લાગે, પણ ભગવાનને, ભગવાનના ભક્તને સારું લાગ્યું એટલે સારું થઈ ગયું બસ. જે આપણે કર્યું ને એની સફળતા. દુનિયા પાસે કોઈ આપણે કાંઈ જોતું નથી, કાંઈ યશ માગવું નથી, કાંઈ એની કાંઈ આપણે વખાણ જોતા નથી. આજ વખાણ કાંઈ પાણા મારે. સ્વામી કે એવી દુનિયાથી છેટું રહેવાનું છે ને. કેનું થયું કે જે મૂળદાસ અમરેલા હતા ને, પબ્લિક કેટલી માનતી કેટલું કરતા, પણ 2 જીવ બસાવવા માટે એનું કલંક પોતાને માથે લીધું અને બસાવ્યા. એને લાગ્યો એટલે પબ્લિક આખી વિકૃત થઈ ગઈ. પણ ઘા લાગ્યો પણ ધીમે ધીમે રૂજાણા પછી છે ને પાછું સારું લાગ્યું. આ બધું આપણે ઉતાવળ કરી ખોટું કર્યું કે હતું આમ થયું અને બીજા બાજુ હોય ને અધોરિયા એને ખોટી રીતે પ્રખ્યાત કરી દીધું. સ્વામી સક્ષમ સ્વામી કે એવી દુનિયાથી આપણે અળગું રહેવાનો. એનો ન્યાય જતો નથી. આપણે ન્યાય ભગવાનના ભક્તનો બસ એ ન્યાય આપણે હસો. આ ભાગ આપણો નહીં. આપણો ન્યાય આપણે જોતો નથી. ભગવાન અને ભગવાનના ભક્ત જે ન્યાય આપે એ આપણા માટે સર્વોપરી બસ. એ રાજી થઈ ગયા તો આખી દુનિયા રાજી થઈ ગઈ બસ. ભગવાન રાજી થયા, મોટા પુરુષ સત્સંગ એના આશીર્વાદ મળી ગયો એટલે પૂરું થઈ ગયું બસ. પછી કોઈને સર્ટિફિકેટની જરૂર નથી. સર્ટી જોઈને કે સિક્કા મારેલા એની જરૂર નહીં. ભક્ત જોઈ એટલે શું? જેને જોઈ ભગવાન સાંભળે આ ભગત, આ નિશાની. નરસિંહ મહેતા હતા ને એને જોઈને ભગવાન સાંભળે. મીરાબાઈ, જીવુબા, લાડુબા, બ્રહ્માનંદ સ્વામી,
આ બધા છે પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, દેવાન સ્વામી, દયાન સ્વામી, એને જોઈ ભગવાન સાંભળે, ભગવાનના ભક્ત સાંભળે. સ્વામી કે સત્સંગી સમૃદ્ધિ ન કરાવે તો કુસંગી ભૂલાવે, સત્સંગી એ સમૃદ્ધિ ન કરાવે તો શું કામનું ન કરાવે તો એની યાદીમાં જોઈને તિલક સાંડલો કંઠી આ તે બીજો તિલક સાંડલો જે ભલે વિરોધી હોય મનમાં તો કે સમજાણી આવ્યો તો સ્વામી ગુણાત્મા સ્વામી કે જાણે અજાણે કોઈ સ્વામિનારાયણ કહે ને એનું પણ આપણે કલ્યાણ કરવું આ વિશાળ દ્રષ્ટિ છે. 40 વર્ષે આ બેગ છે ને એની રસીદ પૂરી થાય. કેટલા વર્ષે? 40 વર્ષે. 4 ગણા થઈ જાય, 10 ગણા થઈ જાય. ધીરજ રાખવી પડે એમ તો બધું થાય, સમજો ને. ધીરજ સમ ઢાલની, મૌન સમ સાપની, ઝરણાસમ જાપની. ધીરજમાં ધીરજ ઢાલ. સંતોએ ધીરજ રાખી જોઈએ, સહન કર્યું. મૌન સમ સાપની, ઝરણાસમ એટલે જપ સ્વામિનારાયણ કરવો એ સમાન બીજું કોઈ સાધન નથી. સ્વામિનારાયણ 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 કરે એટલે દુઃખ અને દોષ, દારિદ્રતા, સ્વભાવ પ્રકૃતિ આ બધા ધીમે ધીમે ઘસાતા જાય. આબુ મારે ને એટલે કપડામાં સાફ થઈ જાય ને કે નહીં, કે ન થાય? થઈ જાય. એમ આબુ મારે ને સત્પુરુષના વસન એ રૂપી તો જીવની અંદર અજ્ઞાન, અંધારું, કંકાસ, કલેશ, અજ્ઞાનતા, મૂર્ખતા જે હોય આ બધું ધોવાઈને સાફ થઈ જાય, નીકળી જાય. આજની કથાની અંદર એક સંગ અને સમાગમ આ બે મુખ્ય ટાઇટલ આવ્યું, સમજે ને. સંગ અને કેને કહેવાય, સમાગમ કેને કહેવાય. જીવ હોપો એ સમાગમ કહેવાય. ખાલી શરીર હોપ્યું એ શું કહેવાય? સંગ કહેવાય. જીવ હોપો તો એનો સમાગમ કર્યો કે આવો. નિસદીન સંત સમાગમ કીજીએ હો, નિસદીન સંત સમાગમ કીજીએ. જોયું? દરરોજને માટે કલાકે શ્વાસે શ્વાસે જેમ અર્થઘટના કરો થાય એમ કલાકે અડધી કલાકે શ્વાસે શ્વાસ હરિને સંભાળીએ. છે કીર્તનમાં શ્વાસે શ્વાસ હરિને સંભાળીએ. શ્વાસ ઉપડે અને ભગવાન નામ આવે. જોયું? એ અંતઃકરણમાં અને જીવમાં ભજન થાય. સ્વામિનારાયણ બોલો એ જીભથી અને ઓલું અંતઃકરણથી, ઓલું જીવમાંથી. એટલે પ્રાપ્તિ બહુ સારી છે, બે છે, પણ થોડુંક ભેગું કરવું પડે. સમજ્યા ને? ભેગું કરવું પડે તો થાય, થઈ જાય ખરું. અત્યારે કાંઈ દુર્લભ નથી, બધું સુલભ છે. એક શ્રદ્ધા અને ભાવ આ બે વસ્તુ હોય તો કામ થઈ જાય. બોલું સહેજાન.